સામે એક સ્ટેપ ઘર હવે નવ અને 20 આપણે 10 મિનિટના આગળ પાછળ સ્વામીનો બધા જ રહે તો બધા મુજબ કરશો અને 9:25 કલાકે મહાન અનુભાવોનું વક્તવ્ય આપણે કરીશું 10:15 એ શ્રાવણે ઉપાસકોના અનુભવ લઈશું 10:50 કલાકે આપણે પ્રધાન વક્તા શ્રી રમેશ ચંદ્ર ગૌર બેંગર સાહેબને આપણે સાંભળીશું 11 કલાકે પ્રધાન વક્તા શ્રી તથાગત રાજેશ્વરીને પણ આપણે સાંભળીશું અને 12:15 ભોજન લઈશું અને પછી સમાપન કરીશું અને આજનો આપણો કાર્યક્રમ આ પ્રમાણેનો રહેશે. કોઈ પણ કાર્યક્રમ કરીએ તો ત્રિવિધ અર્પણ કરીએ છીએ તો ત્રિવિધ અર્પણની અંદર આપણે બાબા સાહેબને થોડે આપણે રિસ્પેક્ટ આપીશું, ભગવાન બુદ્ધને રિસ્પેક્ટ કરીશું અને આપણે પણ આ ત્રિવિધ અર્પણની અંદર સહભાગી થઈશું. આપણે જાણીએ છીએ એ સુગંધનું પ્રતીક છે. આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ મહેનત કરીએ છીએ, તપ કરીએ છીએ, જે શ્રમ કરીએ છીએ, સાધના કરીએ છીએ તેની સુવાસ આપણા આજુબાજુ બધી જગ્યાએ ફેલાતી હોય છે. એવું જ કામ અગરબત્તીનું છે. એ અગરબત્તીની સુવાસ એ બળે છે અને એની ચારે બાજુ સુવાસ ફેલાતી જાય છે જે આપણા મન અને મસ્તિષ્કને સારો અનુભવ કરાવે છે. હવે આપણે બધા હાથ જોડીશું. 2 મિનિટ થોડા શાંત થઈ જઈએ. આપણે સમ્મા સંબુદ્ધસ્સ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ ભૂતં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયં વિભૂતં શરણં ગચ્છામિ તૃતીયં ધમ્મં શરણં ગચ્છામિ द्वितीयं संघं शरणं गच्छामि तृतीयं विभूतं शरणं गच्छामि तृतीयं धम्मं शरणं गच्छामि तृतीयं संघं शरणं गच्छामि. शिखापदं समाधियामि वेरमणि शिखापदं समाधियामि कामेषु मिथ्याचारा वेरमणि शिखापदं समाधियामि शिखापदं समाधियामि वेरमणि शिखापदं समाधियामि. साधु साधु साधु. આ જ પ્રકારનું એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલું અને તેમાં ચર્ચા વિચારણાને અંતે જે કંઈ ઠરાવો થયેલા એનું હું વાંચન કરું છું. તારીખ 18/7/2021 રવિવારના રોજ 7 વાગે અનાકારિક સામનેના શિબિરના આયોજન હેતુ આયુષ્માન ટીઆર સમિતિના અધ્યક્ષપણા હેઠળ વીર માયા સંકુલ હાઈવે મોલ પાછળ સિટી રોડ તાંખેડા ખાતે સંપન્ન થઈ હતી. આજની આ ધર્મસભા 9:15 આરંભ થયો અને 12:30 વાગે ધર્મસભાનું આયોજન શિસ્ત અને અનુશાસન સાથે સંપન્ન થયું.
વિવિધ વક્તાઓના માર્ગદર્શન મળ્યા અને અનાગારી તથા સામનેરા શિબિરના નવેમ્બર-ડિસેમ્બર 21માં સંભવિત આયોજનમાં સાથ સહકાર અને મદદ માટે યોગ્ય કરવામાં પોતાની સંમતિ આપી, જેમાં એક ઠરાવ પસાર થયો. ઠરાવ નંબર 1, આગામી ડિસેમ્બર 2021 અથવા નવેમ્બર 2021માં કોરોનાની ત્રીજી લહેર નહીં હોય અથવા ડેલ્ટા નામના નવા વાયરસનું સંક્રમણ નહીં હોય તો આ અનાગારિક અને સામનેરા શિબિરનું 15 દિવસનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે 50 અનાગારિક અને સામનેર પ્રવચન સ્વીકારનાર ઉપાસકોની તૈયારી, જેમાં 50 કરતા ઓછા ઉપાસકો અનાગારિક અને સામનેરા પ્રવચન, સામનેરા વિનય અને સ્ટીલ પાનો તથા અનુશાસન દ્વારા અનુયાયીઓ પર તેની વધુ સારી છાપ ઉપસાવી શકે, તેમજ બૌદ્ધ ધર્મ પ્રતિ લોકોનું આકર્ષણ વધે અને તેનો સાર સમજાય તેવો પ્રયાસથી સંયમ અને આચરણ દ્વારા પોતાની નિષ્ઠા અને જવાબદારીથી પૂર્ણ થાય તે હેતુ આ શિબિરના ઉપભોક્તા સામનેરા પ્રવચન ગ્રહણ કરનારની રહેવી જોઈએ. જેમણે અનાગારિક અને સામનેરા શિબિરમાં જોડાવા પ્રવચન ગ્રહણ કરી છે અને સંજોગોવશાત પોતાના તે પ્રમાણે આચરણ થઈ શકે તેમ નથી અથવા નિયમોને આધીન રહી શકાય તેમ નથી, તો તેવા સંજોગોમાં શિબિરાર્થીઓએ છાને માને ભાગી જવાની જરૂર નથી. અનાગારિક અને સામનેરા પ્રવચન શિબિર સબબ પ્રવૃત્તિ અત્યારે વિકસી છે. દરરોજ કોઈને કોઈ ગામ કે શહેર, કસ્બા કે વિસ્તારમાં આંબેડકરી અને બુદ્ધિઝમની પ્રવૃત્તિઓ વેગમાં છે. અનુસૂચિત જાતિના આંબેડકરીવાદી અને બુદ્ધિ, સમતા, સમાનતા, સ્વાભિમાન તથા હયાતી અને અસ્મિતા, સારું શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સ્વનિર્ભર વ્યવસાય અંગે અન્ય વિકસિત સમાજની સંપર્ક થવાના અવિરત પ્રયાસો સફળતા મેળવી રહ્યા છે. હા, અનુસૂચિત જાતિ પરના અન્ય જાતિના દમન, શોષણ અને અધિકારથી વંચિત કરવાના બદ ઇરાદા અનુસૂચિત જાતિના વિકાસ અને અધિકારથી વંચિત કરવાના અને એમની પ્રગતિ તથા દૈનિક જીવનમાં વિઘ્નરૂપ છે. આવા સમયે અનુસૂચિત જાતિના લોકો સમપીડિત અને સમદુખિયા બંધારણીય આરક્ષિત એસટી અને બક્ષી પંથ તથા લઘુમતી સાથે રહી વર્તમાન અને સંભવિત સમસ્યાઓના હલ સારો પ્રયાસ કરી રહ્યા છે. સમાનતા, કરુણા, બંધુતા, મૈત્રી, વિશ્વ શાંતિની રાષ્ટ્રીય ધરોહર બુદ્ધજીના ધમ્મ મૈત્ર બુદ્ધા પૂજ્ય ડોક્ટર બી.આર. આંબેડકરના આહ્વાન હું ભારતને બુદ્ધમય કરીને 26 સાકાર કરવાના સંકલ્પ સાથે તન, મન અને ધનથી સમર્પિત છે. જાગૃતિબેન બૌદ્ધ ધર્મમાં ઉપાસિકાઓનું અનિવાર્ય મહત્વ અને બુદ્ધ ધર્મ થઈ ગયેલી આદરણીય ભિક્ષુણી થેરી મહાથેરીઓ તથા અમૂલ્ય ફાળાની વિસ્તૃત માહિતી આપવા સાથે પોતાની અલ્પ સમયાધીન સામનેરી બનવાની પ્રવજ્ઞા લેવાની મહેચ્છા પ્રગટ કરી, જેનો શ્રોતા જન્મથી સાધુવા સાથે સત્કાર થયો. મહાઉપાસક રવિચંદ્ર બેંકરજીએ કુશીનગર ખાતે વર્ષ 2008 થી 2010 સુધી આદરણીય ભિક્ષુ સંઘના વર્ષાવાદ સમયે અમદાવાદથી મિત્રો સાથે કુશીનગર વંદનીય ભિક્ષુ મહેન્દ્રની નિશ્રામાં પોતે ધારણ કરેલ સામના પ્રવચન અનુભવ તૃષ્ણા મુક્ત થવાની સુખદ અને આસક્તિઓના વરિષ્ઠ ઉપાસક જનબંધુ કોસંબીએ અનાગારિક સાથે સામનેરા પ્રવચન કાર્યક્રમને આશયની બિરદાવતા સાથે 50 સામસો ઉપાસકોના અનાગારિક આયોજનને આવકારતા ભાવિ કાર્યક્રમના આયોજનની મેતા ભાવના ફરી. સભાધ્યક્ષ વડીલ ટી.આર. સોલંકીએ પોતાના અધ્યક્ષીય સંબોધન કરતા જણાવ્યું કે બુદ્ધ ધર્મના ઉભરી રહેલા સૈલાબને હવે કોઈ અવરોધ શકે તેમ નથી. હવે 3-4 હરોળ તૈયાર થઈ ગઈ છે. ઉપયુક્ત અભિવાદન માનીય રવિન્દ્રભાઈ ચાવડાની અનુપસ્થિતિમાં કૃતજ્ઞતા ભાવ
પ્રદર્શિતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા જે મહાનુભાવોથી નિમંત્રણ પાઠવવામાં આવેલ અને સંજોગાવસાર ઉપસ્થિત રહેવાના અનિવાર્ય કારણ દર્શાવી ક્ષમા યાચના સાથે કાર્યક્રમની સફળતા ચાહતા ટેલિફોનિક સંદેશાને યાદ કરવામાં આવ્યા. આપણે અમારા રમેશભાઈ વેકર સિનિયર બૌદ્ધ એમનું સ્વાગત કરશે. જો સાઈડમાં સાધુ સાધુ. હવે સાધુ સાધુ સાધુ. હવે શ્રી ટીપી સોલંકી સાહેબનું સ્વાગત. સાધુ સાધુ સાધુ. આયુષ્માન સાધુ સાધુ સાધુ. સાહેબનું સ્વાગત કરશે. સાધુ સાધુ સાધુ. સાધુ સાધુ સાધુ. આપણે સ્વાગત કર્યું છે. હવે આગળનો જે આપણું કાર્યક્રમ છે આપણે રમેશભાઈ મકવાણા બિલ્ડર્સ એમણે આપણે વિનંતી કરીશું કે આ પ્રસંગે આપણને એમના બે શબ્દો મુખ્યત્વે આપણને કહેશે. જે બૌદ્ધ ધર્મના નિયમો છે, નિયમો અને રીતિ રિવાજ છે એ પ્રમાણે આપણે વર્તન કરશું તો પણ આપણે સુખી થઈશું અને આપણું જીવન સારી રીતે પસાર થશે. આ સમયે મને અહીંયા બોલાવીને મારું સન્માન કરીને બહુ સ્વાગત કરીને મને સન્માન આપે તે બદલ હું ખૂબ આભારી છું. હું બહુ ગરદારી થઈ ગયું છું આવું બધું સાંભળીને આવું બધું થઈને એટલે વધારે ન બોલતા હું આપ સૌનો આભાર માની હું બુદ્ધાય રજૂ કરશે અને જેટલી પણ ઓછામાં ઓછા શબ્દોમાં 10-1 મિનિટની અંદર આપણને વધારે ભાથું મળે એવી આપણે આશા રાખીશું અને એમનું વક્તવ્ય આપણે શાંતિથી બધા સાંભળીશું. જય ભીમ. ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાન માળા સમારોહ 2568 ને 69 એમાં પ્રધાન વક્તા તો 2 જણ છે. બંને બુદ્ધિજમ ઉપર માનીય શ્રી રમેશચંદ્રભાઈ અને રાજરશ્મિ તથાગત આ બંને મહાનુભાવો બુદ્ધિજમ ઉપર વ્યાખ્યાન આપશે. 1953 માં મારો જન્મ થયો. આજે 72 વર્ષ થયા પણ બુદ્ધિજમ શું એ મને ખબર નથી. બુદ્ધને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં ભણ્યા પણ બુદ્ધ ભગવાન કઈ રીતે રાજા મહારાજા હતા અને કઈ રીતે સંત બન્યા, કઈ રીતે ભગવાન બન્યા, જે રીતે એમને પીડાઓ જોઈ એ બધું વાંચ્યું, ભણ્યા, ગણ્યા પણ હજુ સુધી આપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી શક્યા નથી. જ્યારે માર પડે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અત્યાચાર થાય ત્યારે જ આપણે વિચાર આવે. જે લોકો પૈસાવાળા છે, સારી કક્ષાએ છે,
એ લોકો બુદ્ધને વાંચીને બુદ્ધ ધર્મ અંગીકાર કરે છે, જ્યારે શેડ્યુલ કાસ્ટના લોકો, શેડ્યુલ ટ્રાઇબની હું ચર્ચા નહીં કરવા માંગતો, શેડ્યુલ કાસ્ટના લોકોને જ્યારે અત્યાચાર થાય ત્યારે તે બુદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવે. વાત કરું તો 5000 વર્ષ સુધી આપણને ઘણા બધા અત્યાચાર થાય. એઝ ઓન ટુડે ઓલ્સો વી આર ફેસિંગ ધ પ્રોબ્લેમ્સ. એટ્રોસિટી જે પ્રમાણે આપણી ઉપર કરવામાં આવે છે, એ પ્રમાણે જે અત્યાચાર કરવામાં આવે છે, એ પ્રમાણે ગામડામાં રહેવું અઘરું છે. અમદાવાદમાં, બરોડામાં, સુરતમાં, મેઇન સિટીમાં શેડ્યુલ કાસ્ટના જે લોકો રહે છે એને કોઈ તકલીફ નથી, કેમ કે એક જૂથમાં રહે. પણ જે લોકો ગામડામાં રહે છે અને અલ્પસંખ્યક છે અને જે લોકો ઉચ્ચ વર્ણના તાબેદાર છે, એને આપણને ઘણી બધી તકલીફો સહન કરવી પડે. બાબા સાહેબે કહ્યું કે ગામડા ભાગો, એટલે આપણા સમાજના લોકો, આપણા ભાઈ બહેનના લોકો, સમાજના લોકો જે ગામડામાં રહે છે એમને તાલુકા લેવલે, જિલ્લા લેવલે, શહેર લેવલે વસાવો અને વસાઈને જે કાળી મજૂરી ત્યાં કરે છે એ મજૂરી અમદાવાદમાં કેમ ના થઈ શકે, કેમ બરોડામાં નથી શકે? શેડ્યુલ ટ્રાઇબના લોકો ગામડામાંથી 6-8 મહિના, 9 મહિના અમદાવાદ શહેરમાં કે બીજા શહેરોમાં કાળી મજૂરી કરે છે, 4-5 મહિના પોતાના ગામડે જાય, એમને કોઈ પ્રોબ્લેમ નથી. શેડ્યુલ ટ્રાઇબને ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ નથી, શેડ્યુલ કાસ્ટનો પ્રોબ્લેમ છે. કેમ કે આપણે જે ભણ્યા ગણ્યા ડ્યુ ટુ બાબા સાહેબ આંબેડકરની, જે કંઈ આપણે છીએ એ બાબા સાહેબ આંબેડકરના કારણે છે. અને જૂની સરકારો, કોઈ સરકારનું નામ નહીં લઉં, જૂની સરકારોએ જે પબ્લિક સેક્ટર, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી હોય, LIC હોય, ઇન્સ્યોરન્સ કંપની હોય કે કોઈ બી હોય, પબ્લિક સેક્ટરનો જન્મ આપ્યો અને એના કારણે બાબા સાહેબના બંધારણના રિઝર્વેશનના કારણે 60% ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે 14%ના કારણે આપણે કંઈ બે પાંદડે થયા છે, સારી રીતે જીવન જીવી રહ્યા છે, એ બાબા સાહેબ આંબેડકરના કારણે. પણ આજે પરિસ્થિતિ ઊંધી થઈ, ચક્રો ઊંધા ફરી રહ્યા છે. આજની સરકાર એ પ્રાઇવેટ ખાનગીકરણ તરફ જઈ, પહેલા 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું, પછી 18 થઈ, પછી 28 થઈ, હજુ ટોળે આજે 12 બેંકો છે. 12 બેંકોની 4 બેંકો આ સરકાર કરશે. બેંકોની જે રીતે 4 બેંકો કરશે અને બેંકોનું મર્જર થાય, બેંકોનું મર્જર થાય એટલે બ્રાન્ચો જે નજીક હોય એ બંધ થાય, બેંકો બંધ થાય, એના કારણે જે આપણી ભરતી થવી જોઈએ ભરતી નહીં થાય. મોટામાં મોટો ગેરલાભ, નુકસાન શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને થયું. ખાનગીકરણ થાય, આઉટસોર્સિંગ થાય, કંઈ થાય, નુકસાન શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને થયું. પણ આપણે લડતા નથી, સરકાર સામે આપણે લડતા નથી. લડવું પડશે. લડશો તો જ આપણી ભવિષ્યની પેઢીને ફાયદો થશે. એટલે જે આ ખાનગીકરણ થયું, હું વણકર સેવા સંઘમાં પ્રમુખ છું. અમારું એક જ ધ્યેય છે શિક્ષણ. શિક્ષણ બધા માટે, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી જેમ ગરીબ માણસો, ગરીબ છોકરાઓ એને શિક્ષણ આપવા માટેની સંસ્થા નામ વણકર સેવા સંઘ છે. પણ કામ જે ગરીબ લોકો છે, શ્રમજીવી વર્ગ છે, જે લોકો ભણી શકે એવા છે પણ આર્થિક પરિસ્થિતિને કારણે ભણી શકતા નથી, એના માટે વણકર સેવા સંઘે આ ભવન, જ્ઞાન ભવન નામનું ભવન બનાવ્યું. 5 માળનું ભવન બનાવ્યું છે. વિધિન શોર્ટ ટાઈમ, વિધિન 6 થી 7 મહિનામાં આપણે આ ભવન બનાવ્યું અને આપણા સમાજના સાથ સહકારથી બનાવ્યું. એટલે ખાનગીકરણમાં આપણા સમાજના લોકોને અન્યાય ના થાય અને આપણા સમાજના છોકરાઓ કોમ્પિટિશનમાં રહે, એના માટે અમે આ ભવન બનાવ્યું છે અને શિક્ષણની પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ. મને વધારે બધું બોલવાનું ના પાડ્યું છે, એટલે મને અહીં બોલાયો, સન્માન કર્યું, એ બદલ આ સંસ્થાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય ભીમ, નમો બુદ્ધાય. ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન પર્વ વ્યાખ્યાન માળા સમારોહ, એમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, આપ સૌ વડીલો, બહેનો, હવે વિષય એવો છે
કે જે કાર્યક્રમમાં હું આવ્યો છું એનો હું વિદ્યાર્થી છું અને તમે બધા પ્રિન્સિપલ છો. હવે વિદ્યાર્થીને પ્રિન્સિપલ આગળ બોલવાનું થાય તો હવે કેટલું અઘરું પડે. એટલે મારી સ્થિતિ અત્યારે એવી થઈ છે. પણ સૌથી પહેલા હું આયોજકોમાં આદરણીય તથાગત સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સુંદર એમણે કાર્યક્રમ કર્યો. આટલી મોટી સંખ્યામાં બધા અહીંયા ઉપસ્થિત પણ રહ્યા. હમણાં મનુભાઈ સાહેબે જે વાત કરી અને રમેશભાઈએ પણ જે વાત કરી, રમેશભાઈને કહો એટલે સારામાં સારી બિલ્ડિંગ બનાવી આપે, સારામાં સારી સોસાયટી બનાવી આપે, બધું વસ્તી આપણે અહીંયા જો કોઈ કરી શક્યું હોય તો એનો યશ જો કોઈને મળે તો એમાં રમેશભાઈને હું ફાળો મોટો ગણી શકાય. સાધુ સાધુ સાધુ. તો હવે રમેશભાઈને આ વિષય પર બોલવાનું આવ્યું એટલે કેટલું અઘરું પડે. અમારો પગ જ ધ્રુજે અત્યારે હાલત કે આનું આ શું બોલવું આવે. પણ વિષયમાં થોડોક વિષયાંતર કરું છું કે ચાંદખેડાની અંદર રમેશભાઈ ના પ્રયત્નો, બીજા બધા પણ આપણા બિલ્ડર મિત્રો છે અહીંયા, એમના પ્રયત્નોના કારણે આપણી બધી સંખ્યા ખૂબ જ અહીંયા વધી ગઈ છે અત્યારે. ખૂબ એટલે અત્યારે અમદાવાદમાં કે કંઈક વાત થાય, કંઈક ચર્ચા થાય તો એ લોકો શબ્દ પ્રયોગ એવો કરે છે. હા, રમેશભાઈએ કહ્યું કે આ દલિત સમાજનું હબ છે ચાંદખેડા. પહેલા રાણી બનાતું હતું, અત્યારે ચાંદખેડા થઈ ગયું. હવે આટલું મોટું આ હબ છે. અહીંયા મોટા ભાગના બધા સિનિયર સિટીઝનો પણ આપણે બધા ભેગા થયા છે. સમયની મર્યાદા છે એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ હું જ્યાં પણ મળવાનું થાય, આવી કોઈ ચર્ચા થાય તો એક જ વાત કરું છું કે આપણે બધા તો આપણું જીવન ખૂબ સુંદર રીતે પાર પાડ્યું. આપણી પેઢીએ ખૂબ સંઘર્ષ કર્યા, ખૂબ મહેનત કરી, આપણે બધા એમાં આવી ગયા. મારી માં હતા ને એ કચરા પોતા કરવા જતા હતા. મને કોઈ દિવસ કલ્પના નહોતી કે મારા ઘેર 25 લાખની ગાડી હશે ને હું કરોડના બંગલામાં રહેતો હોઈશ અને હું જે ધંધો કરું છું એમાં 20 માણસને હું રોજી આપતો હોય, એ મારી કોઈ દિવસ કલ્પના નથી. અને હું સરકારી નોકરી છોડીને આ પ્રવૃત્તિમાં વળી ગયો હતો. એટલે આપ સૌ વડીલોને મેં વિષયાંતર કરીને વાત કરી છે, આપની રજા લીધી છે. મારી આપ સૌને વિનંતી છે કે જો બાળકો સારું ભણતા હોય તો એને ખૂબ ભણાવો, ખૂબ ભણાવો, ખૂબ ભણાવો. પણ જેમ બીજા સમાજો છે, હું કોઈ સમાજનું નામ નથી લેતો, પણ બીજા સમાજમાં બાળકો જો ભણવામાં પારંગત ના હોય, હોશિયાર ના હોય તો એને કોઈ પણ ટેકનિકલ કામ આપી દેતા હોય છે અને એ લોકો અત્યારે સારામાં સારી સ્થિતિમાં રહે છે. તો મારી આપ સૌને એક વિનંતી છે કે જો શક્ય હોય તો આપણા બાળકોને આપણે, એ લોકોએ સંઘર્ષ જોયો નથી, આપણે બધાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. ખૂબ એટલે ખૂબ સંઘર્ષ. મેં 27 પ્રકારની નાની નાની નોકરીઓ કરી, એ પછી મને સરકારી નોકરી મળી. મેં 13 વર્ષ નોકરી કરી, નોકરી છોડી દીધી અને મેં ધંધો શરૂ કર્યો. અને ધંધામાં મારું પોતાનું અત્યારે જીમ છે વૈષ્ણોદેવી સર્કલ આગળ. મારું પોતાની ફર્નિચરની ફેક્ટરી છે. એક ફેક્ટરી ચાંદખેડામાં ચાલે છે, એક ફેક્ટરી ચાલે છે કઠવાડામાં. મારો અહીંયા સજાવટ ફર્નિચર નામનો શોરૂમ છે. લગભગ 1992 થી મારો અહીંયા આગળ શોરૂમ છે. એટલે મારી આ વિષયાંતરના સાથે આટલી જ વાત છે કે જે વિષય માટે આપણે ભેગા રહે છે એમાં તો રમેશભાઈને બધા બહુ મહાનુભાવ બોલવાવાળા સારા છે, પણ મારું એક આટલું સૂચન હતું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, મને અહીંયા આયોજકોએ બોલાવ્યો, મારું સન્માન કર્યું, એ બદલ આપ સૌનો અને આયોજકોનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય. સાધુ સાધુ સાધુ.
બાબા શ્રી ડીપી સોલંકી સાહેબ, ડેપ્યુટી જનરલ મેનેજર, અને ચંદ શબ્દો में આજનો કાર્યક્રમ એક વિશેષ કાર્યક્રમ છે. ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વની શરૂઆત માટે આપણી વચ્ચે ચાંદખેડામાં જે પ્રસિદ્ધ અને બુદ્ધ ધર્મને ઇન્ડાયરેક્ટલી પ્રોત્સાહિત કરનાર મહાનુભાવોમાં આયુષ્માન રમેશભાઈ મકવાણા સાહેબ, આયુષ્માન નારાયણભાઈ મકવાણાજી, આયુષ્માન ડીપી સોલંકી સાહેબ, આયુષ્માન મનુભાઈ પરમાર અને આયુષ્માન મોતીલાલ પાટણવાળા. આ જે મહાનુભાવો છે ઇનડાયરેક્ટલી બુદ્ધ ધર્મને પ્રચાર પ્રસારમાં આપણને સહયોગ કરે છે. એ બદલ એમને પહેલાં એમને હું ધન્યવાદ આપું છું કે ભલે બુદ્ધ ધર્મ વિશે એમણે કંઈ ચિંતન મનન ના કર્યું હોય, અભ્યાસ ના કર્યો હોય, છતાં પણ એટલી તો સમજણ પડી છે કે બુદ્ધ ધર્મના રસ્તે જવાથી સમાજનું કલ્યાણ થાય છે. હમણાં જ આપણા મનુભાઈ પરમાર સાહેબે કહ્યું કે 1953માં જન્મ થયા પછી 2025 સુધી બુદ્ધ ધર્મ શું છે ખબર નહીં. સ્કૂલમાં થોડું ઘણું ભણાયું હોય તો આપણે જાણીએ બુદ્ધ છે, પણ બુદ્ધ ધર્મ શું છે, બુદ્ધ ધર્મથી સમાજને શું ફાયદો થાય એ વિશે એમને હજુ ચિંતન મનન ના કર્યું. પણ એ ચિંતન એમણે કર્યું કે જો શિક્ષણનો ગામ વધશે તો સમાજનું કલ્યાણ થશે, અને એના માટે એમણે વણકર સેવા સંઘ નામની સંસ્થાની સ્થાપના કરીને એક બહુ ભવ્ય બિલ્ડિંગ એમણે તૈયાર કર્યું છે, અને આગળ જતા સમાજને ખૂબ ફાયદો થશે. જે ભણશે એ જાણશે, જે લોકો ભણશે, અભ્યાસ કરશે, બુદ્ધને જાણશે, અને બુદ્ધને જાણ્યા પછી એ સમાજ પરિવર્તન માટે પોતાનું યોગદાન આપશે. ખાસ તો રમેશભાઈએ ખૂબ સારી વાત કરી, ઘણી સારી વાત કરી. દરેક આખા જે કાર્યક્રમને અનુલક્ષીને એમણે જે વાત કરી એમાં એમણે કહ્યું કે આજે સમાજનું દર્શન પણ કરાયું કે આજે પણ સમાજમાં અત્યાચાર થાય છે, અને અત્યાચાર થવાનું કારણ છે કે સમાજમાં જે શેડ્યુલ કાસ્ટની જે જ્ઞાતિઓ છે એના ઉપર જે અત્યાચાર થવાનું કારણ શું છે એ એમણે આપણને બતાવ્યું. સરકારની પોલિસી પણ એમણે આપણે બતાવી કે આજે ચક્ર ઉલટું ફરી રહ્યું છે, કે જે આપણી પહેલી સ્થિતિ હતી એ સ્થિતિમાં લાવવાના જે પ્રયાસો ઇનડાયરેક્ટલી થઈ રહ્યા છે. આ બધી જે વસ્તુને એમણે આપણે જે બતાવી એ ઉપરથી એમણે એ પણ આપણે કહ્યું કે આપણે ધર્માંતર તરફ જોવું જોઈએ, કારણ કે બુદ્ધ ધર્મ કલ્યાણકારી માર્ગ છે, અને એ માટે રમેશભાઈને તો આપણે ધન્યવાદ આપીએ છીએ, કારણ કે અમે બી જાણે ચાંદખેડાના વિકાસ માટે એમનું મોટું યોગદાન છે. અને હમણાં જેમ કહ્યું ને કે ભાઈ શેડ્યુલ કાસ્ટનું હબ કયું ચાંદખેડા, અને ખરેખર સારો વિસ્તાર. એક સમય એવો હતો કે અમારી કલ્પનામાં એવું હતું કે ચાંદખેડા એટલે ભૈયાઓનું એક સ્થાન છે, અને જવાય નહીં, કારણ કે ઓએનજીસીમાં ભૈયાઓ આવે છે એટલે ત્યાં તો દારૂ બારૂ પીવાનું આ તે બધા અનિષ્ટો છે. પણ આજે એ પરિસ્થિતિ બિલકુલ આજે આખી બિલકુલ બદલાઈ ગયું છે, કારણ કે રમેશભાઈ મકવાણાજી અને બીજા આપણા કેટલાક મિત્રો જે છે બિલ્ડર, એમણે આ વિસ્તારને ખૂબ વિકસિત કર્યો છે. એના માટે પણ આપણે ધન્યવાદ આપીએ છીએ. આ વિસ્તારની અંદર અનેક બૌદ્ધ મિત્રો પણ વસવાટ કરી અનેક લોકો રહ્યા છે, અને એમનું પણ યોગદાન બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસારમાં ખૂબ વિશેષ રહ્યું છે. એમાં જેવા દિવંગત જનબંધુ કુસુમબીજી, જે આપણી વચ્ચે નથી, પણ એમણે પણ બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે યોગદાન આપ્યું છે. એ રીતે ચાંદખેડાની અંદર વિધાન બનાવીને ભાસ્કરજી, આપણા જે બીજા મિત્રો છે એ લોકો પણ યોગદાન આપી રહ્યા છે. જે યોગદાન આપી રહ્યા છે એમાં આજે એ તથાગતજીનું નામ આજે આપણે ગૌરવપૂર્વક લઈ શકીએ. સાથે સાથે અમૃત સાકેજી પણ છે,
એવા અનેક મિત્રો જે ચાંદખેડાની અંદર વસવાટ કરી રહ્યા છે એ લોકો બુદ્ધ ધર્મના પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છે. હવે શા માટે બુદ્ધ ધર્મ તરફ આપણે જવું જોઈએ? મેં મુદ્દો જે આપણે આ જ્ઞાન પર્વનું જે વ્યાખ્યાન માળા રાખવાનું એ પ્રયોજન શું છે કે આપણા સમાજની જે તકલીફો છે એનું મૂળ કારણ છે. તો મૂળ કારણ છે જાતિવાદ. અને જાતિવાદ શામાંથી આવે? તો હિન્દુ ધર્મમાંથી. તો જે આપણી સમસ્યાનો જે જડ છે એ હિન્દુ ધર્મ છે. અને એના કારણે આપણી આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય દરેક રીતે આપણું પતન થયું. ભલે અત્યારે પરિસ્થિતિ કંઈક બદલાઈ, કારણ કે હમણાં જ કહું કે અગાઉની સરકારે રિઝર્વેશન વગેરેની ફેસિલિટી આપી એટલે જરા આપણે સારા કપડાં પહેરતા થયા, વ્યવસાયમાં જોડાતા થયા. પણ હવે પછી પરિસ્થિતિ ઉલટી થવાના એગાણ આપણને મળી રહ્યા છે એવું લાગે છે. પણ તમે ચોક્કસ કહીશ, જો આપણી જાગૃતિ હશે ને તો એની તાકાત નથી કે એ ચક્કરને ઉલટું ફેરવી શકે. કારણ કે આપણી સંખ્યા બહુ છે, 20 કરોડથી પણ વધારે છીએ આપણે. જો એકજૂટ થઈશું તો ચોક્કસપણે આ દેશનું બંધારણ બદલાવવાની એમની તાકાત નથી જો આપણે એક થઈશું. અને એના માટે આપણે હિન્દુ ધર્મનો ત્યાગ તો કરવો જ પડશે. જો હિન્દુ ધર્મનો ત્યાગ નહીં કરે તો આપણી આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય સ્થિતિ બિલકુલ ખરાબ રહેશે. બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની આપણે જ્યારે વાત કરીએ છીએ, એમની વાત કરીએ, જ્યારે વાત નીકળે ત્યારે બાબા સાહેબના કારણે આપણો વિકાસ થયો છે એમ કહીએ ત્યારે બાબા સાહેબની વાતને આપણે સ્વીકારતા નથી. કેટલું ખરાબ છે. આપણો સમાજ કેટલો નગુણો છે કે જે મહાપુરુષે એક લોહીનું ટીપું પણ ગરવડાવ્યા વગર આ દેશમાં ક્રાંતિ કરી. એટલે આપણે આ સ્ટેજ ઉપર બેસવાની એમની હિંમત બેસી ન શક્યા. આપણા સારા કપડાં પહેરી ન શકીએ, કરોડો રૂપિયાના બંગલામાં આપણે રહી ન શકીએ, સારી સોસાયટીમાં રહી ન શકીએ, પાકા મકાન નતા બનાવી શકતા ગામડામાં, અને ઘી નો વાપરીને કોઈ મિષ્ટાન નતા બનાવી શકતા. એવી પરિસ્થિતિમાં એક મહાપુરુષે એ પોતાની બુદ્ધિ પરથી આ દેશમાં કરોડો લોકોની શિકર બદલાઈ નાખી, સ્થિતિ બદલાઈ નાખી. અને એ બદલાવાને એવા મહાપુરુષે જ્યારે અંતિમ સમય એવું કહ્યું કે હું ભારતને બૌદ્ધમય બનાવીશ. પણ કેવી રીતે બનાવી? કલમથી બૌદ્ધમય તો બાબા સાહેબે બનાવી દીધું. ભારતીય બંધારણની અંદર તમે જુઓ તો બુદ્ધિ બુદ્ધ છે. પંચશીલના જે નિયમો છે, 5 શીલ જે હમણાં આપણે લીધા, એ પણ તમે જો ઇન્ડિયન પિનલ કોડમાં પંચશીલ જ છે. ભારતના જે બંધારણની અંદર જે પણ જે આદર્શો છે એ બુદ્ધિઝમ તરફથી આવ્યા છે. કારણ કે બાબા સાહેબે કહ્યું કે આ જે મેં બંધારણ બનાવ્યું છે એમાં મને જે પ્રેરણા મળી છે એ વૈશાલીની જે લોકશાહીની પરંપરા હતી એમાંથી મને પ્રેરણા મળી છે. તો હવે મહાપુરુષે જ્યારે આપણને એક સંવિધાન આપ્યું કે જ્યારે જે પડે આજે આપણે ઊભા છીએ, બેઠા છીએ, આપણે પ્રગતિ કરી રહ્યા છીએ અને આ ભવિષ્યમાં પણ કરવાના છીએ. એ મહાપુરુષે અંતિમ એવું કહ્યું કે ધર્માંતર સિવાય તમારો કોઈ ઉદ્ધાર, બેંકમાં મેનેજર થાઓ, ઉદ્યોગપતિ થાઓ, કરોડપતિ થાઓ, દેશના રાષ્ટ્રપતિ થાઓ, કંઈ પણ બની જાઓ, પણ જો હિન્દુ રહેશો તો અંતિમ તો તમારી જગ્યા એ જ છે સમાજના બિલકુલ. અને આપણે જાણીએ છીએ દેશના વડાપ્રધાન જ્યારે દેશના રાષ્ટ્રપતિ મંદિરમાં જાય તો મંદિરમાં જવાના, દેશના રાષ્ટ્રપતિ મંદિરમાં પૂજા ના કરે. કેમ? કારણ કે નીચી જાતનો જન્મ થયો છે. હવે જાતિ નીચી ઊંચી એને ક્રાઇટેરિયા એમને જ બનાવો છે. કોઈ માણસ નહીં. તો બાબા સાહેબ જેવો એક વિદ્વાન મહાપુરુષ કે દુનિયાની અંદર આવો પેદા નહીં થયો, હજારો વર્ષમાં કદી નહીં પેદા. આવી ક્રાંતિ દુનિયામાં કોઈ નથી. ઇસ્લામની ક્રાંતિ પણ તલવારના જોરે થઈ, પણ ભારતની અંદર બુદ્ધ ધર્મને ફરીથી લાવવાની ક્રાંતિ તો બિલકુલ એક કલમના જોરે થઈ છે. એવા મહાપુરુષે જ્યારે આપણે પ્રેરણા આપી હોય કે તમારો ઉદ્ધાર બુદ્ધિઝમમાં છે, તો આપણે વિચારવું જોઈએ. ભલે રમેશભાઈની ઉંમર ગમે એટલી હોય, મનુભાઈની ઉંમર ગમે એટલી હોય, પણ આવું કરે આપણે બુદ્ધ ધર્મ સ્વીકાર કરવો. એમ કરવાથી કોઈ નુકસાન નથી, આપણા વ્યવસાયમાં કોઈ નુકસાન નથી, સરકારી જે કોઈ સ્ટેટસમાં કોઈ નુકસાન નથી. કરવો જ એટલા માટે કે હું મરું ત્યારે મારું સર્ટિફિકેટ હિન્દુ તરીકેનું નામ હોય, બુદ્ધિસ્ટ તરીકે. શા માટે હું એક નીચ કોમના જે મને કલંક લાગેલું છે વિના કારણ? કોઈ કારણ ખરું?
વિનાકારણ જે વંશ પરંપરાગત જે કલંક લાગ્યો છે, વણકર છે, ચમાર છે, રોહિત છે, વંગી છે, વાલ્મીકી છે, જે આ જે કંઈ ખરાબ શબ્દોથી નજરે લોકો જોતા હોય છે, જાણતા હોય છે, એવું સર્ટિફિકેટ લઈને મારે મળવાનું શા માટે? તો એ અંતિમ સમયે પણ રમેશભાઈ, તમે તો સક્ષમ છો, એક લાત મારો તમે હિન્દુ ધર્મને, કોણ તમને રોકે છે? કઈ દેવી દેવતા તમારું કલ્યાણ કરે? કોઈ કરતી. એ તો આપણી માન્યતા છે કે આ દેવીનું આપણે વિસર્જન કરીશું, કે કંઈ વ્રત કરીશું તો આપણે નહીં. રમેશભાઈ સારું બિલ્ડિંગ બનાવો તો ચોક્કસપણે ધંધો આગળ વધવાનો છે. ફર્નિચર સારું બનાવો તો લોકો ત્યાં લેવા આવવાનું કોઈ પૂછતું નથી કે આ સજાવટ કોનું છે, વણકરનું છે કે કોનું છે, બ્રાહ્મણ, કોઈ પૂછતું. સારી વસ્તુ જુઓ, ભાવ જુઓ, તરત લોકો લઈ લે છે. તો આ વસ્તુ જે છે એમાં આપણે કોઈ રૂકાવટ નથી, કોઈ દેવી દેવતા આપણે મદદ કરતા નથી. આપણી મહેનત, આપણી પ્રમાણિકતા, એના કારણે જ આપણે પ્રગતિ કરી શકીએ. હા, હમણાં કહ્યું કે ચક્ર જો ફેરવે અને હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે એમ કે વણકરે વણકરી કરવાની, રોહિતભાઈ હોય તો જૂતાનું કામ કરવાનું, વંગીભાઈ હોય તો રોડ સાફ કરવાનું, તમારે કરવું જ પડશે. હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્રની જો કલ્પનાનો આપણે વિચાર કરીએ, જો આ કરવાનું હોય ને તો શું તમારે હિન્દુ રાષ્ટ્રમાં રહેવું છે? શા માટે હિન્દુ રાષ્ટ્રમાં તમારે રહેવું છે? તમારે એ જ કામ કરવાનું છે કે મંદિરમાં તમને પ્રવેશ ના હોય? વણકરના દીકરાએ વણકરનું જ કામ કરવાનું, ચમારના દીકરાએ ચમાનું જ કામ કરવાનું, વાલ્મીકીએ ઝાડુ જ મારવાનું. આ કેવી વાત? આ વ્યવસ્થા આપણે જોઈતી નથી. જોઈએ છે? કોને જોઈ? બતાવો. કઈ વ્યક્તિ એવી છે કે જેને જોઈએ છે મારી જૂની પરિસ્થિતિ હતી એ મારે જોઈએ છે? કોને જોઈએ છે? કોઈ જોઈ નથી. હવે કોઈ આપણે કે અવકાશ એવું કહે તો આપણો ફાળો ચડી જાય છે, પણ એ સમયે 50-60 વર્ષ પહેલા કોઈ કહે ત્યારે આપણે માનીએ, હું તો હરિજન છું એટલે મારે તો આગળ દૂર રહેવું જોઈએ, પાણીની પરબે મારે ના જવાય. પણ આજે આપણે બે ઝડપ જઈએ છીએ કારણ કે આજે કાયદાનો અને બંધારણનો આપણે રક્ષણ છે. તો આપણે આ વિચાર કરવો જોઈએ. આ જે બુદ્ધ ભીમ જયંતિ જ્ઞાન મહાપર્વનું જે વ્યાખ્યાન માળા છે 14મી એપ્રિલથી શરૂ કરીને બુદ્ધ પૂર્ણિમા સુધી આપણે કરવા જઈ રહ્યા છીએ. એમાં જે આયુષ્માન ટીએસ તથાગતજીએ આપણને એક ટાસ્ક આપ્યો કે શ્રામણી શિબિર કરવી. હલો, શ્રામણી શિબિર કરવી. પણ શ્રામણી શિબિર શા માટે? પહેલા તો આપણા મનમાં એક વિચાર હોવો જોઈએ કે મારે હિન્દુ ધર્મના કલંકમાંથી મુક્ત થવું છે. પહેલો તો એ જ વિચાર હોવો જોઈએ. જે માણસમાં એ વિચાર ના હોય એ માણસ કદી શ્રામણી થઈ શકે? એ તો જય શ્રી પરમાત્મા કે, જય હનુમાનજી કે, જય શ્રી રામ કે, જય શ્રી કૃષ્ણ કે, નમો બુદ્ધાય કે, કદાચ કે આપણા વચ્ચે આવે તો કે બાકી કે. પણ જે માણસને એમ હોય કે આ કલંકમાંથી મુક્ત થવું છે, હું નહીં પણ મારી પેઢીને પણ મારા મુક્ત કરે, એવી વ્યક્તિ બુદ્ધિઝમ તરફ આકર્ષિત થાય, હિન્દુ ધર્મનો ત્યાગ કરે અને એ કર્યા પછી એનો વિકાસ કરવા માટે એને આગળ અભ્યાસ કરતા એમ થાય કે મારે ભિક્ષુ જીવન જીવવું છે. ભિક્ષુનું જીવન બહુ સન્માનિત છે. આજે કોઈ પણ તમે બૌદ્ધ ભિક્ષુને તેમ જુઓ તો લોકો કોઈ પણ દુનિયાનો બુદ્ધિસ્ટ માણસો નમસ્કાર ખાલી ચીવર પહેરે. ત્યારે જાણતો નથી કે આજે ચીવરધારી કેવો શ્રીમાન છે, કેવો છે, જ્ઞાની છે તે ખબર નથી, પણ વંદામી બંતેજી કરીને આ તો અમારો સવાલ છે. તો એવું ભિક્ષુ જીવન જીવવાથી શું થાય? તો જેનો માનસિક વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ થાય અને એ શ્રામણના નિયમોને પાલન કરતા સ્વાસ્થ્ય પણ સારું થાય, આયુષ્ય પણ એનું વધે, સમાજને ઉપયોગી થાય અને પોતાના પરિવારને પણ ઉપયોગી થાય. એ માટે શ્રામણીય જીવન છે. શ્રામણી એટલે શું? શ્રામણી એટલે બૌદ્ધ ભિક્ષુ થવા માટેનું પ્રારંભિક જે શિક્ષણ છે એ લેવા માટે વ્યક્તિએ પ્રબજ્યા લેવી જરૂરી છે. પ્રબજ્યા એટલે શું? દીક્ષા. આપણે ગુજરાતી ભાષા દીક્ષા. તો જ્યારે શ્રામણી દીક્ષાના 50 માણસનો જે ટાર્ગેટ તથાગતજીએ રાખ્યો, જેમાં એમની ઈચ્છા પ્રમાણે 25 પુરુષ રહે છે અને 25 મહિલાઓ રહે છે. તો જે શ્રામણ થનારના અનુભવો છે, આજે આપણી વચ્ચે પણ ઘણા શ્રામણી બેઠા છે. તથાગતજી તો સૌથી સિનિયર 2004માં પહેલું એમણે જીવન ધારણ કરેલા અને લાંબો સમય સુધી એમણે નાગપુર અને બોધગયાની અંદર એક ભિક્ષુ તરીકેનું જીવન જીવ્યા છે. અમને પણ એક બાબા સાહેબની અનુકૂળતાથી
એ વિચાર આવ્યો તો 2006માં અમે પણ કુશીનગરની અંદર જીવન ધારણ કરેલા 10 દિવસ માટે. એ પછી તો મેં ઘણા વર્ષો સુધી આ સિલસિલો ચાલુ રાખ્યો. છેલ્લે 2024માં નીતિનભાઈ કરિયા મારી સાથે 2024માં જાન્યુઆરી મહિનામાં અમે લોકોએ કુશીનગરની આજુબાજુના વિસ્તારના લોકો જે ઓબીસી પ્રતિષ્ઠિત લોકો, જે પત્રકારો હોય, ડોક્ટરો હોય, એજ્યુકેશનિસ્ટ હોય, એવા લોકો લગભગ 30 લોકોનું પ્રશિક્ષણ કરવા માટેનો અમને ચાન્સ મળેલો. અમે લોકો એક ભિક્ષુ તરીકે ત્યાં ગયા અને એ લોકોને શ્રાવણ શિબિર અમે કર્યો. 2 વર્ષ પહેલા બૌદ્ધ ગયાની અંદર ઉરુવિલા કે જ્યાં ભગવાન બુદ્ધે કઠિન તપશ્ચર્યા કરી, એ જગ્યા ઉપર અમદાવાદમાંથી શ્રાવણેરી અને શ્રાવણેરી બન્યા. એમાં આજે આપણી વચ્ચે ખુશાલ જનસંખ્ય છે, મનીષ મકવાણાજી છે, આપણા રોય મહેન્દ્ર રોયજી છે, બીજા કોણ દેખાય છે, સીકે રાજપાલજી છે, પછી મેડમ સંતાબેન, મેડમ અરુણાબેન, મધુબેન બૌદ્ધ અને વિનય બૌદ્ધ. આ લોકો બધા અમે લોકો બૌદ્ધ ભિક્ષુ 2 વર્ષ પહેલા ગુરુવિલામાં બૌદ્ધ ભિક્ષુ, મહિલા અને પુરુષ બધા બૌદ્ધ ભિક્ષુ હતા. અને એ ભિક્ષુનું જીવન જીવવા માટે બહુ કઠિન છે, કારણ કે રૂટીન લાઈફ કરતા થોડું જીવનચર્યા જુદી છે. સવારે વહેલા ઉઠવું, સાંજે મોડા સમયસર સૂઈ જવું, એક ટાઈમ જમવું, ચારિકા કરવી, મેડિટેશન કરવું, આ બધું જે કરવું છે એ કરવા માટે થોડુંક તો આપણે શ્રમ તો પડે છે. તો જે શ્રાવણેર બને છે એ શ્રાવણેર જીવનમાં એને 10 શીલનું પાલન કરવાનું છે. હવે 10 શીલ પણ કઠિન હોય છે, તો 10 શીલનું પાલન કરવું પડે. વિનયભાઈ, એમાં પણ ખરેખર જેને તો બુદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે ચોક્કસપણે એ જીવનનું પાલન કરતા હોય. અમે તો ઘણા વર્ષો કર્યું એટલે અમને તો ઘરે જ પડી કે ભાઈ ચલો ઠીક છે, 10 દિવસ તો આપણે ભિક્ષુ તરીકે જીવન જીવીએ. સાધુ સાધુ સાધુ. જય ભીમ. નમો તસ્સે ભગવતો અરહતો સમ્મા સમબુદ્ધસ્સે. ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાનમાળા સમારોહમાં મને મંચસ્થ પર બેસાડે તે માટે હું આયોજક સાહેબોનો ખૂબ આભાર માનું છું. મારે તો અહીં મંચસ્થ પર બેસવાનું શોભનીય જ નથી, કેમ કે હું નાની નથી, ધનવાન નથી, ઘણું બધું નથી, પણ છતાં મને જે આયોજકોએ માન આપીને બેસાડે છે એ માટે એમનો આભાર માનતા માનતા તમારા બધાનો પણ આભાર માનું કે મને એ બેસાડી. હું બૌદ્ધ ધર્મ સ્વીકારી શકતો નથી એનું મને અત્યંત દુઃખ છે. ઘણી વખત મને વિચાર આવે છે કે હું બૌદ્ધ ધર્મ કેમ નથી અપનાવી શકતો. હું જ્યારથી સમજણો થયો ત્યારથી ગાયકે રહેતો હતો, ત્યારથી હું બૌદ્ધ ધર્મનું જ કરું છું. માતા હનુમાન કોઈની પણ મેં આજી સુધી જ્યારથી સમજણો થયો એટલે 5-7 વર્ષથી હું આ પ્રમાણે મારા ઘરમાં મારા મા બાપ હતા એ લોકો કરે, પણ મેં કદી પોતે કોઈ પણ જાતનું શ્રીફળ નૈવેદ્ય કંઈ કર્યું નથી. અને આ છેલ્લા 10 વર્ષથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધાને પણ ખબર છે કે કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં હું માનતો નથી. મારા ઘરમાં ક્યારેય કોઈ ભગવાનની તમને મૂર્તિ, ફોટો કંઈ પણ જોવા નહીં મળે. અને હું મનથી બૌદ્ધ ધર્મનું આચરણ કરું છું. મને ખાલી એવું કહેવું છે કે હું બૌદ્ધ ધર્મ સ્વીકારી શકતો નથી, જેનું મને બહુ દુઃખ છે. હું વધુ ન બોલતા મારે મળ્યું શ્રી રમેશચંદ્રભાઈ મકવાણા સાહેબે જે કહ્યું એને મારું પૂરું સમર્થન છે. જય ભીમ, નમો બુદ્ધાય. સાધુ સાધુ સાધુ. હવે જય ભીમ, નમો બુદ્ધાય. મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત વડીલો, મિત્રો અને ખાસ તો અમારા
અંગત એવા તથાગતભાઈનું ખૂબ દબાણ હતું કે તમે અહીંયા તમને આમંત્રણ છે તો તમારે અહીંયા આવવું જોઈશે. મેં એમને એવી રીતે જ ના પાડેલું કે હું કોઈ એવો મોટો માણસ નથી કે તમારી સાથે આ બધા પુસ્તક વિશે ખૂબ જ જાણકાર માણસોની વચ્ચે વડીલો ઉપરની સાથે હું મંચસ્થ થઈ શકું, પણ એમનો ખૂબ આગ્રહ હતો એટલે પછી મેં એમનું આમંત્રણનો સ્વીકાર કરીને અહીંયા ઉપસ્થિત રહ્યો. બુદ્ધ ભગવાન વિશેનું નોલેજ હોવું અને એમના વિશેનું આચરણ કરવું એમાં બહુ ફરક છે. અને તમે બુદ્ધ ધર્મ સ્વીકારો એટલે તમે બૌદ્ધિસ્ટ થઈ જાઓ છો, પણ આચરણમાં જો ફેર પડે તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો. પછી તમે માતાને પૂછો અને બહાર આવીને પછી બીજો બધા બુદ્ધ વિશેની વાતો કરો તો એનો અર્થ નથી. મને બુદ્ધ વિશે જાણકારી હોય, હું બુદ્ધ ધર્મ સ્વીકારવા તૈયાર હોઉં, પણ મારા ઘરમાં જો પછી મારા પરિવારના સભ્યો પણ તૈયાર ના હોય, પછી મારે એમની આગ્રહને વશ થઈને પેલી જૂની રૂઢિઓમાં મારે બેસવું પડે તો કોઈ એનો અર્થ નથી. એમ મોટી ભાઈએ કહ્યું કે મારા ઘરમાં કોઈ ધાર્મિક ફોટા નથી. મારા ઘરમાં પણ મારા વાઈફ ને બધા થોડા ધાર્મિક છે એટલે એ થોડું ઘણું છોડી શક્યા નથી, પણ જે મને પોતાને વ્યક્તિગત રીતે લાગે ઓળખે છે ત્યાં સુધી આ જે લોકો તથાગતભાઈ છે, મહાનામભાઈ છે, બધા મારા ઘેર ઘણી વખત આવે છે તો પહેલા મારે મારા ઘરમાં હું જે નીચે ગ્રાઉન્ડ પર છું ત્યાં ફક્ત આંબેડકર ભગવાન સાહેબનો એક ફોટો છે અને બીજા મારે બુદ્ધ ભગવાનનો ફોટો તથાગતભાઈએ પોતે જ લગાવી આપ્યો બુદ્ધ ભગવાનનો. એ સિવાય મારા ઘરમાં કોઈ કેલેન્ડર કે કોઈ ધાર્મિક છે નહીં. એટલે બુદ્ધ ધર્મ વિશેનું જે નોલેજ છે એના પ્રમાણે જોતા હું એ પ્રમાણેની વિધિમાં જોડાઉં છું. ક્યારેક ક્યારેક સ્થાપત્યોને જોવા માટે ક્યાંક ક્યાંક મંદિરોમાં જાઉં છું, પરિવારની સાથે જવું પડે તો. પણ એ જે આસ્થા પહેલાના જમાનામાં હતી એવી આસ્થા હવે અત્યારે જે જાણકારી મળે છે હિન્દુ ધર્મની એના જોતા તમે અત્યારે પેપરમાં વાંચતા હશો કે કેટલા ચૂંટણીઓમાં કેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે. તમે એની ચૂંટણીઓ જ નહીં થાય, ચૂંટણી થાય તો તમે આગળ આવો ને. આ લોકોએ તમે જુઓ કે કેવું કેવું કરીને તમે લગભગ મોટા ભાગની જે અહીંની મહાપાલિકા નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં બિનહરીફ થઈ ગઈ છે. પૈસા એટલા બધા પૈસાદાર લોકો પૈસા નાખી શકે અને જે લોકો ચૂંટણીમાં ઉભા રહેવા માંગે છે એમને તો પૈસા માટે જ આવે છે, એ કોઈ સેવા કરવા નથી આવતા. એટલે એ લોકો નાણાં લઈ લઈને પછી પોતાની સીટ જતી કરે છે અને બીજા લોકો એના પર પછી ચૂંટાઈને આવે, બિનહરીફ ચૂંટાય. હમણાં કુંભના મેળામાં હિન્દુ રાષ્ટ્રનું જે બંધારણ આ લોકોએ પેપરમાં જોયું, વાંચ્યું, આપણે સાંભળ્યું કે બંધારણ એ લોકોએ બનાવી દીધું. એટલે આ નહીં તો કાલે એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે એ બધી શક્યતાઓ ખૂબ ઓછી છે કારણ કે આપણો સમાજ અત્યારે ખૂબ શિક્ષિત થઈ ગયો છે એટલે એનો વિરોધ કરવાનો અને સ્વીકારવા માટે તૈયાર નહીં થાય એ હકીકત છે. પણ આપણી મોટી તકલીફ એ છે કે આપણે સંગઠિત નથી, રાજકીય રીતે સંગઠિત નથી, જાતિગત રીતે સંગઠિત નથી. આપણામાં એ લોકો આપણી સાથે અસ્પૃશ્યતા રાખે છે પણ આપણે અંદર અંદર અસ્પૃશ્યતા પાછા છોડતા નથી. આપણી તકલીફ એ છે કે આપણે પોતાનામાં જે જાતિઓ છે, પોતાની શેડ્યુલ કાસ્ટની જે જાતિઓ છે એમાં પાછા આપણે અલગ અલગ પ્રકારો છે. એમાં અમુક લોકો પોતાની જાતને ઊંચા માને, પછી અમુક લોકો સાથે બેસવું નહીં, અમુક લોકો આપણા ઘરે આપણે એને સ્વીકારીએ નહીં. એટલે એ પ્રક્રિયાના કારણે આપણે સંગઠિત થઈ શકતા નથી. એના કારણે આપણો વિરોધ છે ને સંખ્યા પણ ખૂબ છે, સંખ્યા પણ આપણું ઘણું છે પણ આપણે સંગઠિત નથી. એના કારણે આપણો વિરોધ ક્યાંય નોંધાતો નથી. અને મીડિયા છે એ આપણું નથી એટલે આપણી કોઈ નોંધ લેતું નથી. હમણાં વચ્ચે ગઈ સાલ એટલી બધી લક્ઝરીઓ ગાંધીનગરમાં હતી, રોડ રસ્તા બ્લોક થઈ ગયા એટલી બધી, પણ પેપરમાં ક્યાંય નહોતું. એટલે આપણા માટે એ તકલીફ છે. તમે બધા વડીલો છો, તમારે આગળ મારે તો એટલું બધું બુદ્ધ વિશેનું કોઈ નોલેજ હું તમારે આગળ પ્રદર્શિત કરતા શકું. તથાગતભાઈનો આગ્રહ હતો કે ના તમે બે શબ્દો બોલો, એટલે અમારા ઘણા બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. દિનેશભાઈ ફરી અમે સાથે નોકરી કરેલી છે, નારાયણભાઈના મિસિસ પણ અમારી સાથે, ચંદ્રાવતી બેન પણ મારા વિભાગમાં હતા.
અને બીજા બધા ઘણા પરિચિત માણસો જે છે, આપ સૌને મને અહીંયા આમંત્રણ આપીને મને મારો જે આદર સત્કાર કર્યો, સન્માન કર્યું, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો. સાધુ સાધુ સાધુ. ડીપી સોલંકી સાહેબ. હું વિનંતી કરું મારા જીવનસંગીને પણ અહીંયા ઉપસ્થિત રહી. બુદ્ધ જયંતિ આપણા સમાજના શ્રેષ્ઠીઓ આજના દિવસે મહાકાળી તથાગત ભગવાન બુદ્ધને વંદન, મહામાનવ બોધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબને વંદન, ઉપસ્થિત તમામ બૌદ્ધ ઉપાસકોને આજના દિવસે હું મૈત્રીપૂર્ણ વંદન કરું છું. 2024ની 14મી જુલાઈના રોજ અમે લોકો બોધ ગયાની જે પાવન ધરતી છે અને એની અંદર પણ તથાગત સમ્યક સંબોધ છે, એમને એવું કહે છે કે 6 વર્ષ સુધી જ્યાં તપસ્યા કરી છે એ સ્થળ એટલે કે ઉરુવેલાનું સ્થળ છે. ત્યાં અમદાવાદના બૌદ્ધ ઉપાસક ઉપાસિકાઓ સાથે ઉરુવેલાના જે વિહાર છે ત્યાં શ્રામણેર બનવાનો એક પુણ્યકર્મ છે એ અર્જિત થયું. આપણે જોઈએ છીએ કે ભાઈ શ્રામણેર બનવાથી શું લાભ થાય છે અથવા શું ફાયદો થાય છે. તો અહીં ઘણા જે શ્રેષ્ઠીઓ છે એની વાત આપણે સાંભળીને વસવસો પણ લોકો કરે છે કે અમે બૌદ્ધ ધર્મ અપનાવી શકતા નથી. હું વ્યવસાય સરકારી શાળાનો પ્રિન્સિપાલ છું અને રમેશભાઈ ખૂબ આગ્રહ કર્યો, ભાઈ રાજ્યસમિતિ છે એનો ખૂબ આગ્રહ છે કે તમે આવો બને. તો વિશ્વના કોઈ ધર્મની અંદર એવી વ્યવસ્થા જ નથી કે એ ધર્મના જે ભગવાન કે જે ગુરુ કે એનો તમને પ્રત્યક્ષ અનુભવ થાય. કોઈ ધર્મની અંદર આવો વ્યવહાર જ નથી. એ બૌદ્ધ ધર્મની અંદર જ છે કે તમને તથાગત ભગવાન બુદ્ધે જે ચીવર પહેર્યા હતા એ ચીવર પહેરીને તમને 10 દિવસ માટે તમારા જીવન છે એના માપદંડો છે સમજાવે છે કે આ રીતે સમ્યક સંબુદ્ધ છે એ પોતે ચીવર પહેરીને આ ધરતી ઉપર આવ્યા હતા. અમારા અનુભવો છે જોઈએ તો પ્રથમ વખત અમે લોકોએ અમારા જીવન સંગીઓ છે એનું મુંડન થતા જોયું. અમને આશ્ચર્ય થાય છે કે આ તથાગત બુદ્ધની કેવી અનુકંપા છે કે એના જ્ઞાન સ્થળીના જે સ્થળે છે એની નજીકની અંદર અમે આ બધું અનુભવ કરી શકીએ છીએ. આયુષ્માન વેંકર સાહેબે જે વાત કરી કે એ શિબિરની અંદર 2 વસ્તુ હતી. એક શ્રામણેર શિબિર તો હતી પણ સાથે સાથે વિપસ્સીના શિબિર પણ હતી અને મેં પહેલી વખત જ વિપસ્સીના કર્યું ત્યાં. અને એની અંદર જે સંક્રમણ કરવામાં આવે છે કે દૂર સુધી જવું ને જ્યાં સુધી તમારી નજર છે 2 ડગલા તમે ચાલો ત્યાં સુધી તમારે જવાનું. તે મને વ્યક્તિગત એવો અનુભવ થયો કે આ ઉરુવેલાની ધરતી ઉપર અનેક અરહતો છે એ જમીનની નીચે છે એ દટાયેલા છે. અનેક અરહતો છે એના અસ્થિઓ છે અને આવી પાવન ધરતી પર જ્યારે આપણે ચાલીએ ત્યારે આપણે ખુલ્લા પગે ચાલવું છે. આ ખુદ અનુભવ કે અહીંયા આપણે બૂટ ચપ્પલ ના પહેરી શકીએ. પ્રત્યક્ષ અનુભવ આપણે થાય છે. અને એ 7 દિવસ અમારા રહ્યા અને એ 7 દિવસ પછી આમ તો લોકો બધા બૌદ્ધ ધર્મના પ્રવાસોમાં જતા હશે સાથે ટૂર લઈને, પણ
એ 7 દિવસ પછી પાછા 10 દિવસ અમે બંને પતિ પત્ની છે આજુબાજુનો જેટલો વિસ્તાર છે ત્યાં બંને એક સાથે અમે ફેર્યા ત્યાં, અને એક પ્રત્યક્ષ અનુભવ થયો કે ભાઈ બુદ્ધિઝમ શું છે. ખૂબ જ મોટી ઉંમરના સાક્ય દાદા છે એ પણ અમારી સાથે હતા, નિરંજન ઘોષ સાહેબ છે એ પણ અમારી સાથે હતા. પછી આ બધી ટીમ દ્વારા એટલી સુંદર વ્યવસ્થા થઈ. એ પછી મને પણ ખુદ થયું કે ભાઈ મેં જે આ દીક્ષા લીધી, આ શિક્ષા લીધી છે, તો હું પણ એનો ઉપયોગ આપણા બાળકોને કરાવું. એ પછી 2 વખત અમે લોકોએ જુનાગઢની અંદર શ્રામણેર શિબિર કરી છે. જુનાગઢની ધરતી છે, આમ તો જોયું છે કે મિની નાગપુર કહેવાય છે, કારણ કે જુનાગઢની ધરતી ઉપર મુરદાસ બાપુ સોલંકીની વાત આપણે કરીએ તો એવા સંત થઈ ગયા કે પોતે ભગવા વસ્ત્રો છે ઉતારીને આંબેડકરી ચળવળની અંદર છે સામેલ થયા. આવી પાવન ધરતી છે. તે પાવાગઢ બાબાની વાત કરીએ કે સાહેબ હમણાં વાત કરી કે ભાઈ મારી પાસે ધન કે કાંઈ નથી, બરોબર, આ જેમ શ્રેષ્ઠીઓ પાસે છે તો એની પાસે કાંઈ નથી, તેમ છતાં ખંભે ઠેલો લઈ અને ઠેલાની અંદર અનેક પુસ્તકોનો ભાર છે એ વહન કરીને ગામડે ગામડે જતા. તો એ ભૂમિ ઉપર અમે જ્યારે ગયા ત્યારે અમને એનો અનુભવ થયો કે ભાઈ આ તો ખૂબ જ પુણ્ય ભૂમિ છે. હમણાં જ છેલ્લે અમે ત્યાં બોરિયા સ્તૂપના દર્શન કર્યા. આપણે કહીએ છીએ ને કે બૌદ્ધ ધરોહરો આપણે જોઈએ છે ને આપણે દુઃખી ખૂબ જ થઈએ છીએ, ખૂબ દુઃખી થઈએ છીએ, કારણ કે એએસઆઈ નામનું એક તંત્ર છે પણ એ ખાલી કાગળ ઉપર જ છે, એને બુદ્ધિઝમની કોઈ વસ્તુ દેખાતી નથી. બેન્કર સાહેબ છે એને જુનાગઢ અમારે ત્યાં આવ્યા હતા રોકાણા ત્યારે પણ અમે બુદ્ધિસ્ટ સાહેબ છે એ જોઈ હતી, પણ ધીરે ધીરે થઈને બધું ખંડેર થતું જાય છે, કારણ કે જાગૃતતા નથી. આપણે સાહેબે જે હમણાં વાત કરી કે ભાઈ સોલંકી સાહેબે જે વાત કરી કે બૌદ્ધ ધર્મની અંદર તો આપણે આવીએ છીએ પણ આપણે આચરણ નથી કરી શકતા. 2 વસ્તુ છે, આપણે આપણી પેઢીને શું આપવું છે એ આપણે નક્કી કરવાનું છે. કારણ કે એવું કહેવાય છે કે પ્રથમ પેઢી છે ને એનું પાખંડ હોય ને તો એના પછીની પેઢી છે ને એનો નિયમ બની જાય છે કે ભાઈ અમારા પૂર્વજો આ કરતા. ત્રીજી પેઢીએ છે એનો ધર્મ બની જાય છે, અને ચોથી પેઢીએ છે એ ગુલામી તરીકે એને સ્વીકારવા જેવી કોઈ વસ્તુ નથી. એટલે બૌદ્ધ ધર્મનું આજે શ્રામણેર ભણવાનું જે છે સૌભાગ્ય અમને મળ્યું છે એ બદલ ખૂબ જ છે અમે ગર્વિત થયા છીએ. અમે જ્યારે જુનાગઢ પહોંચ્યા ત્યારે આશ્ચર્ય વચ્ચે લોકો છે ફૂલો લઈને અમારી રાહ જોતા હતા કે ભાઈ આ લોકો આવે છે, અને અમારો આદર સત્કાર કર્યો છે. ઇવન જુનાગઢની અંદર અમે ગયા ત્યારે પ્રેસ મીડિયાએ પણ અમારી નોંધ લીધી છે કે સૌરાષ્ટ્રની અંદર આ દંપતી છે એ બૌદ્ધ ધર્મની અંદર ની જે પ્રક્રિયા છે અને એને લોકોએ લેખું ખાસ એમાં કે આવી પ્રક્રિયા અનંત બીજા કોઈ ધર્મના નથી, કે તમને એનું જીવંત ઉદાહરણ છે આજે આપે. તો પુનઃ હું વિશેષ એ કહેવા માંગુ છું કે જ્યારે ભવ્ય શ્રામણેર શિબિરનું જો આયોજન અહીંયા થતું હોય તો એમાં અમારાથી બની છૂટતા તમામ પ્રયત્નો અમે કરીશું. નમો બુદ્ધાય, જય ભીમ. સાધુ સાધુ. આયુષ્માન રમેશભાઈ મકવાણા સાહેબને વિનંતી કરું છું કે એમને આ શાસ્તા બુદ્ધની તસવીરથી સન્માનિત કરે. કાર્યક્રમ ખૂબ જ સુચારુ રૂપથી આપણે માણી રહ્યા છીએ, પણ હવે સાથે સાથે અગાઉ જે વક્તાઓ પોતાનો સમય નિર્દેશ કર્યો હતો એ સમય પ્રમાણે એમણે જે ઉદ્બોધન કર્યા છે વધારેલા મારા પ્રિય મિત્ર ઉપાસક મિલિંદભાઈ પ્રિયદર્શી મિલિંદ મકવાણા, આપ આવો અને આપનો અનુભવ શેર કરો. ઓછામાં ઓછી 3 મિનિટ અને વધુમાં વધુ 5 મિનિટ.